તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। વરસાદ ભલે મોડો પડ્યો છે, પણ હવામાન આગાહીઓ કે અટકળોને લઈને વિજ્ઞાન જાથા અને જૂનાગઢના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી વચ્ચે વિવાદ ઊભો થયો છે। રાજકોટમાં બાબા બાગેશ્વરને ચેલેન્જ પછી વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ હવે અંબાલાલ પટેલ સહિત કેટલાક આગાહીકારોની આગાહીઓ પર મોટો સવાલ ઉઠાવીને લોકોને અંધવિશ્વાસ ન રાખવાની અપીલ કરી હતી અને વૈજ્ઞાનિક આધાર વગરની આગાહીઓથી ગેરસમજ ફેલાય છે તેમ જણાવ્યું હતું। આ નિવેદન બાદ જૂનાગઢના પરેશ ગોસ્વામીએ વિજ્ઞાન જાથાને ખુલ્લો પડકાર ફેંકતા મીડિયામાં લાઈવ ડિબેટ કરવાની ચેલેન્જ કરી છે। તેમણે અંબાલાલ પટેલને ગુજરાતનું ગૌરવ ગણાવતા તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવાની પણ ભલામણ કરી છે। સાથે જ તેમણે વિજ્ઞાન જાથાના નિવેદનોને અયોગ્ય ગણાવી અંબાલાલ પટેલ પરના પ્રહારોને અસહ્ય અને દુઃખદ ગણાવ્યા છે। આ સમગ્ર મામલે હવામાન આગાહીઓને લઈને ચર્ચા વધુ ગરમાઈ છે। તાજેતરમાં જૂનાગઢમાં 47 આગાહીકારો ભેગા થયા હતા અને વરસાદનો વર્તારો કર્યો કે 25મી મેથી 31 મે સુધી વાદળા એક્ટિવ થઈ જશે અને પ્રી મોન્સૂન થશે। 6 જૂનથી 11 જૂન સુધી જાહેરાત કરી કે વાવણી લાયક વરસાદ, પછી બીજા તબક્કામાં આખા ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થઈ સદંતર ખોટું અને બેબુનિયાદ થયું છે અને બોગસ સાબિત થયું છે। આ વર્તારા કરનારા પાસે કોઈ વિજ્ઞાનના કસોટી થઈ શકે, પૃથ્થકરણ થઈ શકે તેવા સાધનો નથી કે ઉપકરણો પણ નથી, એટલે વારંવાર ખોટા પડે છે। છેલ્લા 25 વર્ષથી ખોટા પડે છે, એક પણ સાચું પડતું નથી। એટલે આ આગાહીકારો છે પોતાના મનની સ્ફૂર્ણાના આધારે રૂમના 4 ખૂણામાં બેઠા બેઠા કરતા છે, પોતાની પ્રસિદ્ધિ માટે કરતા હોય છે, જેથી કરીને વર્તારા બંધ કરવા જોઈએ। વર્તારા બંધ થઈ જતી સમાજ કે ખેડૂતને કશું નુકસાન નથી થવાનું અને વિજ્ઞાન છે, હવામાન શાસ્ત્રી છે અને પ્રયોગશાળા સ્થિત હોય છે અને જે નોમાં ખોટું પડે તો પણ તેના કારણ દર્શાવવામાં આવે છે, જ્યારે આ વર્તારા કરનારો પાસે કશું જ નથી, એટલે સંપૂર્ણ ખોટા પડેલ છે, બેબુનિયાદ થયેલ છે, એને તિલાંજલિ આપવી જોઈએ અને બંધ કરવા જોઈએ તેવી જાથાની માંગ છે। કાલે વિજ્ઞાન જાથાના એક કોઈ વ્યક્તિ છે કે જેના દ્વારા એક વાહિયાત સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, જે ખૂબ દુઃખદ સ્ટેટમેન્ટ છે। એમના દ્વારા આમ તો જોવા જઈએ તો જેને આપણે ગુજરાતનું ગૌરવ કહી શકાય, ગુજરાતનું ઘરેણું કહી શકાય એવા અંબાલાલ કાકા ઉપર પ્રહાર કર્યો છે કે અંબાલાલ કાકા છે આમ તો એ વ્યક્તિના પિતાની ઉંમરના છે, છતાં પણ એની સાથે તોછડાઈ ભરી વાત કરી અને એમને જે વર્તન કર્યું છે તે ખરેખર અસભ્યતા ભર્યું વર્તન। તો અમે પણ હું પણ એક વિજ્ઞાન અને ટેકનોલોજીના આધારે આગાહી કરું છું, છતાં પણ અમારા માટે તો એક સારા એવા માર્ગદર્શક છે। આજની તારીખે અમે પણ અંબાલાલ કાકા પટેલ પાસેથી ઘણું બધું શીખતા રહીએ છીએ। એ જ્ઞાનનો ખજાનો છે, એની પાસે જ્ઞાનનો ભંડોળ છે અને હું તો ચોક્કસ એટલું માનું છું કે એમની પાસે કોઈ સ્વાર્થ નથી। અંબાલાલ કાકા પટેલ જે કરે છે એ નિસ્વાર્થ ભાવે આપણા ગુજરાતની સેવા કરે છે, ગુજરાતનું એક ઘરેણું છે અને અંબાલાલ કાકા પટેલ છે એમની પાસે જ્ઞાન છે એનો ગુજરાતભરના લોકોને લાભ મળે છે। એટલે આની જે ગુજરાતની સેવા કરી છે, ખરેખર તો અંબાલાલ પટેલ જેવા વ્યક્તિને પદ્મશ્રી પુરસ્કારથી આપણે સન્માનિત કરવા જોઈએ। સરકારે પણ એમની નોંધ લેવી જોઈએ। આવી કોઈ પણ ₹1 આવક વગર એ નિસ્વાર્થ ભાવે જે પ્રકારે સેવા કરી રહ્યા છે અને આવા સેવાભાવી માણસને પણ કોઈ સસ્તી પબ્લિસિટી માટે, પોતાના તુચ્છ વિચારો માટે થઈને જો એ ક્યાંય કલંક લગાડતા હોય, બદનામ કરતા હોય તો આ દુઃખની વાત છે અને આ જરાય ચલાવી લેવામાં ન આવે। અંબાલાલ કાકા ઉપર પ્રહાર એટલે જે આખી વર્ષા વિજ્ઞાન અને જે આપણે કહી શકાય કે આપણી જે પરંપરા છે એ ભડલી વાક્યોથી લઈને જે આપણા પ્રકૃતિના જે સિદ્ધાંતો છે, જે નિયમો છે, એ આપણી સંસ્કૃતિ ઉપર પ્રહાર કરવા બરાબર છે। એટલે બીજી વખત વિજ્ઞાન જાથા આ ભૂલ ન કરે એ મારી અપીલ છે અને જો આવા અમારા વડીલ મુરબ્બી અંબાલાલ કાકાનું આ રીતે બીજી વખત અપમાન કરવામાં આવશે તો અમે પણ મેદાને આવશું અને વિજ્ઞાન જાથાને પણ પડકાર ફેંકશું કે વિજ્ઞાનની અંદર તમે શું જાણો છો અને અમે શું જાણીએ છીએ, ચલો આપણે મીડિયાના મારફતે લાઈવ ડિબેટ કરી નાખીએ। તો આ ચેલેન્જ સ્વીકારવા માટે પણ વિજ્ઞાન જાથાએ તૈયાર રહેવું પડશે। જય જવાન, જય કિસાન। વર્ષા ઋતુ પૂર્વે જૂનાગઢ મહાનગરપાલિકાએ શહેરની 497 જર્જરિત અને ભયજનક મિલકતોને નોટિસ ફટકારી છે। સુરક્ષાના ભાગરૂપે 182 મિલકતોના વીજળી અને પાણીના જોડાણ કાપવામાં આવ્યા છે, જ્યારે 22 અત્યંત જોખમી મકાનો ઉતારી લેવા અને 27 મકાનોનું સમારકામ કરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે। કમિશનર પ્રભાવ જોશીએ નાગરિકોને ભયજનક મકાનોની સમયસર મરામત કરાવી મહાનગરપાલિકાને સહકાર આપવા માટે અપીલ કરી છે।
ટેટ પરીક્ષા ફરજિયાત પાસ કરવાના રાજ્ય સરકારના નિર્ણયની પુનઃ વિચારણા કરવા માટે શિક્ષક ઉત્કર્ષ મંડળ અને શૈક્ષિક મહાસંઘે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. આગેવાનોનું કહેવું છે કે હાલના શિક્ષકો ભરતી સમયે લાયકાત ધરાવતા હતા અને ફરજિયાત ટેટનો નિર્ણય તેમના અનુભવ તથા સેવાને અવગણે છે. તેમણે સરકારને આ નિર્ણય પર ફરી વિચાર કરવા માટે અપીલ કરી છે. જૂનાગઢમાં કોર્પોરેશન દ્વારા કરોડોના રૂપિયાના ખર્ચે ડોર ટુ ડોર કચરા સંગ્રહ અને સફાઈની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં કેટલાક લોકો જાહેર રસ્તાઓ, ગલીઓ અને ધાર્મિક સ્થળોએ કચરો ફેંકતા હોવાથી શહેરની સુંદરતા અને જાહેર સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે. આ સમસ્યાના નિવારણ માટે નાગરિક જાગૃતિ અભિયાન, સંવેદનશીલ સ્થળોએ સીસીટીવી મોનિટરિંગ, કચરો ફેંકનારાઓ સામે સ્પોટ ફાઇન, સોસાયટીઓ અને કોમર્શિયલ સંકુલોની જવાબદારી નક્કી કરવી તેમજ નિયમિત રીતે કચરો ન આપતા ઘરો અને દુકાનોની તપાસ કરીને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. નાગરિકોના સહકાર અને અસરકારક અમલ દ્વારા જ સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ જૂનાગઢનું નિર્માણ શક્ય બનશે. ભીમ 11 નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકાએ 25 જૂનના રોજ શહેરની તમામ મટન, ફિશ, મીટ અને પોલ્ટ્રી શોપ તેમજ નોનવેજ વેચાણ કરતી લારીઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આદેશનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તાલાળા માર્કેટિંગ યાર્ડ સંચાલિત મેંગો પેક હાઉસ આ વર્ષે કેસર કેરીના ઉત્પાદક ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. યાર્ડના સેક્રેટરી રમેશ દાંડેના જણાવ્યા મુજબ આ સિઝનમાં પેક હાઉસમાં પ્રોસેસ કરાયેલી કુલ 91 ટન કેસર કેરી વિદેશી બજારોમાં નિકાસ કરવામાં આવી છે, જેમાં 55 ટન USA, 20 ટન UK, 12 ટન કેનેડા અને 4 ટન દુબઈ મોકલવામાં આવી હતી. પેક હાઉસના સંચાલકો વિપુલ સોરઠિયા અને દીપક ચાંદેગ્રાના જણાવ્યા મુજબ કેરીને આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબ આકર્ષક બોક્સમાં પેક કરીને એર કાર્ગો મારફતે નિકાસ કરવામાં આવી હતી, જેના કારણે તાલાળા પંથકના ખેડૂતોને વૈશ્વિક બજારો સુધી પહોંચવાની વધુ સારી તક મળી છે. માંગરોળમાં શિક્ષણ માટે ફાળવાયેલી આશરે 36 વીઘા સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ થયાના આક્ષેપો સામે આવ્યા છે. વર્ષ 1967માં શૈક્ષણિક હેતુ માટે ફાળવાયેલી દાતાર મંજિલ કેમ્પસની જમીન પર ભૂમાફિયાઓએ નાળિયેરીના બગીચા ઊભા કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. વર્ષોથી દબાણ હટાવવાની ફાઇલો અટવાઈ હોવાને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે તંત્રનું કહેવું છે કે ફરિયાદના આધારે તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA દ્વારા 21 જૂનના રોજ દેશભરના કેન્દ્રોમાં યોજાનારી નીટ યુજી રી એક્ઝામ 2026 માટે કડક ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓ માટે ફૂલ સ્લીવના કપડાં, શૂઝ, બૂટ, દાગીના તથા કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકાયો છે. પરીક્ષા કેન્દ્રમાં સમયસર પહોંચવું ફરજિયાત છે અને પ્રવેશ સમયે ઓળખપત્ર તથા એડમિટ કાર્ડની ચકાસણી કરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં નહીં આવે તેવું NTA દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે ખેડૂતોને ટેકાના ભાવ MSP નો લાભ મળે તે હેતુથી 4 રાજ્યોમાં કઠોળ અને તેલીબિયાંના ખરીદી માટે મંજૂરી આપી છે, જેમાં ગુજરાતમાંથી અંદાજે 18,250 ટન મગની ખરીદી કરવામાં આવશે, જેની કિંમત લગભગ ₹160 કરોડ જેટલી રહેશે. આ ખરીદી પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ હાથ ધરાશે, જેના કારણે ખેડૂતોને યોગ્ય ભાવ મળશે અને વેચાણની મુશ્કેલીઓમાંથી રાહત મળશે. તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ આ જ યોજના હેઠળ ખરીદી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર પંચાયતી રાજ મંત્રાલય હેઠળ ગામડાઓના તમામ આંતરિક રસ્તાઓને ડિજિટલ ID આપવા જઈ રહી છે. આ યોજના અંતર્ગત દરેક રસ્તાનું ડિજિટલ મેપિંગ અને અનન્ય ઓળખ નંબર આપવામાં આવશે, તેમજ સાઇન બોર્ડ પણ લગાવવામાં આવશે. આથી ગામડાઓમાં માર્ગ શોધવાની સુવિધા હવે સરળ બનશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિવિધ વિસ્તારોમાં પ્રતિકાત્મક રીતે ઉજવણી કરવામાં આવી હતી. કેટલાક સ્થળોએ કાર્યકરોએ ગંગા નદીમાં રાહુલ ગાંધીની તસવીર પર દૂધ અર્પણ કરીને પ્રતિકાત્મક વિધિ પણ યોજી હતી. આ દરમિયાન કાર્યકરોએ તેમના નેતાના લાંબા આયુષ્ય અને રાજકીય સફળતા માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. ઉજવણીના આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.